નમસ્તે વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું ગુજરાત વાલે ચેનલ પર। આજે આપણે એક એવો ટોપિક લઈને આવ્યા છીએ જે યુપીએસસીની એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને બુક લિસ્ટની બહુ જરૂર હોય છે। ઘણા બધા માર્કેટમાં કહેતા હોય છે એનસીઈઆરટી વાંચો, એનસીઈઆરટી વાંચો, પણ એક્ઝેક્ટ કોઈ નથી કહેતું કે એનસીઈઆરટી કઈ એનસીઈઆરટી વાંચવી જોઈએ। એમ તો આપણે જોઈએ તો ઘણી બધી એનસીઈઆરટી હોય છે, પણ આપણે કઈ એનસીઈઆરટીને ફોલો કરવાની છે જે આપણને યુપીએસસીની તૈયારીમાં કામ આવે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં અત્યારે છે, કોલેજમાં છે અને યુપીએસસીની તૈયારી કરવાનું વિચારી રહ્યા છે અને ભવિષ્યમાં યુપીએસસીની પરીક્ષા આપવા માગે છે, એવા બધા વિદ્યાર્થીઓને આ વિડીયોમાં બહુ ફાયદો થશે। કારણ કે આજે આપણે એક એવું લિસ્ટ લઈને આવ્યા છે જે તમને એક્ઝેક્ટ રોડ મેપ આપશે કે તમારે કઈ એનસીઈઆરટીને ફોલો કરવાની છે જેનાથી તમારું ફાઉન્ડેશન મજબૂત થશે, અને જેટલું તમારું ફાઉન્ડેશન મજબૂત હશે એટલી તમારી તૈયારી મજબૂત હશે અને એટલા જ તમે સારા કોન્ફિડન્ટથી એક્ઝામ આપી શકશો। તો આજે આપણે વાત કરવાના છીએ કે જો તમે સ્કૂલ કે કોલેજમાં છો અને તમારે એનસીઈઆરટી વાંચવી છે અને કઈ એનસીઈઆરટી વાંચવી જોઈએ એ જો તમને ખબર નથી તો આજે આપણે એ ટોપિક ઉપર આપણો વિડીયો લઈને આવ્યા છીએ। અને હવે બધા જ ટોપિક ઉપર આપણે નેક્સ્ટ વિડીયો લાવીશું કે પ્રિપેરેશન કઈ રીતે કરવી, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે યુપીએસસીની એક્ઝામમાં તમારે કે જે તમે પહેલથી તૈયાર રાખો, કઈ શોર્ટકટ છે, પીવાયક્યુ કઈ રીતના કરવાના, ઘણા બધા ટોપિક વિશે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવવાના છીએ। પણ આજે આપણો વિડીયો એનસીઈઆરટી ઉપર છે કે તમારે એનસીઈઆરટીમાં કઈ બુકો કરવાની છે। અને આમાં કેવું છે કે તમને હિન્દીમાં જો કોઈ એવો વિદ્યાર્થી છે જેમને હિન્દી મીડિયમમાં તૈયારી કરવી છે તો આ જ બુકો હિન્દીમાં તમને મળી જશે। તમને ખબર હોવી જોઈએ કે આપણે યુપીએસસીની એક્ઝામ, પ્રિલિમ્સ એક્ઝામ ઇંગ્લિશ અને હિન્દીમાં જ આપી શકીએ। એમાં પ્રિલિમ્સ એક્ઝામમાં ગુજરાતી આવતું નથી। ઓલ ઇન્ડિયા લેવલની આ એક્ઝામ છે એટલે તમારે ઇંગ્લિશ મીડિયમમાં ન કે હિન્દી મીડિયમમાં પ્રિલિમ્સ એક્ઝામ આપવી પડશે। એટલે તમારે એનસીઈઆરટી હિન્દી મીડિયમમાં કરો ન કે ઇંગ્લિશ મીડિયમમાં કરો, એ તમારા ઉપર ડિપેન્ડ છે। અને આ જ બુકો તમને હિન્દી મીડિયમમાં મળી જશે, એમેઝોનમાં મળી જશે, ન કે અમદાવાદમાં પણ ઘણી બધી બુક સ્ટોરમાં પણ મળી જાય છે આ બધી બુકો। તો તમારે આ બુકો લાવી દેવાની છે અને આને રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે અત્યારથી। જેટલું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરશો એટલી તમારી પ્રિપેરેશન સારી થશે। તો જિયોગ્રાફી માટે તમારે આટલી બુક લાવવાની છે, જે ક્લાસ 6 ધ અર્થ અવર હેબિટ, ક્લાસ 7 અવર એન્વાયરમેન્ટ, ક્લાસ 8 રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, ક્લાસ 9 કન્ટેમ્પરરી ઇન્ડિયા પાર્ટ 1, ક્લાસ 10 કન્ટેમ્પરરી ઇન્ડિયા પાર્ટ 2, ક્લાસ 11 ઇન્ડિયા ફિઝિકલ એન્વાયરમેન્ટ, ક્લાસ 12 ફંડામેન્ટલ ઓફ હ્યુમન જિયોગ્રાફી, ક્લાસ 12 ઇન્ડિયા પીપલ એન્ડ ઇકોનોમી। તમારે આટલી બુકો જિયોગ્રાફી માટે વાંચવાની છે। જેટલું તમારું જિયોગ્રાફી સારું એટલું તમે કરંટ અફેર્સને સારી રીતે સમજી શકશો। તમને મેન્સમાં પણ જિયોગ્રાફી ઘણી બધી હેલ્પ કરે છે। પછી આપણે હિસ્ટ્રીમાં જોઈશું કે હિસ્ટ્રી માટે તમારે કઈ એનસીઈઆરટી વાંચવી જોઈએ। તો ક્લાસ 6 અવર પાસ્ટ 1, ક્લાસ 7 અવર પાસ્ટ 2, ક્લાસ 8 અવર પાસ્ટ 3। આ તમને હિન્દી મીડિયમમાં પણ મળી જશે જો તમારે હિન્દી મીડિયમમાં તૈયારી કરવી હોય તો। ક્લાસ 9 ઇન્ડિયા એન્ડ ધી કન્ટેમ્પરરી વર્લ્ડ 1, ક્લાસ 9 ક્લાસ 10 ઇન્ડિયા એન્ડ ધી કન્ટેમ્પરરી વર્લ્ડ 2, ક્લાસ 11 થીમ્સ ઇન વર્લ્ડ હિસ્ટ્રી, ક્લાસ 12 થીમ્સ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી પાર્ટ 1, ક્લાસ 12 થીમ્સ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી પાર્ટ 2 એન્ડ ક્લાસ 12 ઇન્ડિયન હિસ્ટ્રી પાર્ટ 3। તો હિસ્ટ્રીના સબ્જેક્ટ માટે તમારે આટલી એનસીઈઆરટી વાંચવી જોઈએ। નેક્સ્ટ સબ્જેક્ટની વાત કરીએ તો ઇકોનોમી। ઇકોનોમીમાં તમારે કરંટ અફેર્સના ક્વેશ્ચન આવતા હોય છે, બેસિકના પણ ક્વેશ્ચન આવતા હોય છે। તો ઇકોનોમી માટે તમને આજે મેં 5 બુકો સજેસ્ટ કરું છું
એ જ બુકો વાંચવી જોઈએ. આગળ પછી તમારે કરંટ અફેર્સ, મારી જોડે હેન્ડ રિટન નોટ્સ પણ છે, એ પણ આપણે આપણી ચેનલ ઉપર અવેલેબલ કરાવવાના છીએ, જે તમને મદદરૂપ થશે. તો આપણે ઇકોનોમી માટે જો એનસીઈઆરટી તમારે વાંચ્યું અને તમારા માટે ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવા માટે બહુ હેલ્પફુલ છે. તો ક્લાસ 9 ઇકોનોમિક્સ, ક્લાસ 10 અન્ડરસ્ટેન્ડિંગ ઇકોનોમિક ડેવલપમેન્ટ, ક્લાસ 11 ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ, ક્લાસ 12 ઇન્ટ્રોડક્ટરી માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ ક્લાસ 12 મેક્રો ઇકોનોમિક્સ. તમારે આટલી 5 બુકો ઇકોનોમિક માટે એનસીઈઆરટી માટે કરવાની છે. જો વાત કરીએ પોલિટી પણ એવો સબ્જેક્ટ છે જે કોઈ પણ એક્ઝામમાં ક્વેશ્ચન આવતા જ હોય છે. તો જો પોલિટી માટે તમારે એનસીઈઆરટી લાવવાની છે તો તમારે આટલી એનસીઈઆરટી લાવવાની છે. ક્લાસ 6 સોશિયલ સાયન્સ, સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ પાર્ટ 1, ક્લાસ 7 સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ પાર્ટ 2 એન્ડ ક્લાસ 8 સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ પાર્ટ 3, ક્લાસ 9 પોલિટિકલ સાયન્સ ડેમોક્રેટિક પોલિટિક્સ પાર્ટ 1, ક્લાસ 10 ડેમોક્રેટિક પોલિટિક્સ પાર્ટ 2, ક્લાસ 11 પોલિટિકલ સાયન્સ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટ વર્ક, ક્લાસ 12 પોલિટિકલ સાયન્સ 1 કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ, ક્લાસ 12 પોલિટિકલ સાયન્સ 2 પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સ. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીમાં ક્વેશ્ચન કરંટ અફેર્સ ઉપર પૂછાતા હોય છે. એમની બીજી ઘણી બધી બુકો છે, પણ જો એનસીઈઆરટીમાં તમારે કરવી હોય તો સાયન્સ ક્લાસ 12ની બાયોલોજીની બુક છે, જેના છેલ્લા 4 ચેપ્ટર જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જેટલા બી અત્યારે અમે પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કર્યા છે એના ઉપરથી અમને ખબર છે કે બાયોલોજી ક્લાસ 12ની આખી બુક તમારે વાંચવાની જરૂર નથી. લાસ્ટ 4 ચેપ્ટર જે 13થી માંડીને 16 સુધી તમારે વાંચવાના છે. તો આ તમે બધા ટોપિક, આ બધા લિસ્ટ તમે લખી લેજો. નકે પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામમાં આરી પીડીએફ અમે મૂકી દીધી છે, જે તમને મળી જશે. વાત કરીએ લાસ્ટમાં કે તમે જો પ્રિપેરેશન સ્ટાર્ટ કરવા માગો છો તો તમારે કયા કયા ટોપિકને ધ્યાનમાં રાખવા જોઈએ. અત્યારે તમે સ્કૂલમાં છો કે કોલેજમાં છો કે કોઈ પણ જગ્યાએ અત્યારે છો તો તમારે ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડવી પડે. તમારું કરંટ અફેર્સ સારું હોવું જોઈએ, કારણ કે કોઈ બી એક્ઝામ તમે ફ્યુચરમાં આપશો તો ન્યૂઝ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય જ છે. તો તમારે ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડવાની છે. ઠીક છે. જો વાત કરીએ કે યુપીએસસી એક્ઝામ પેટર્નને સમજવી, તમે ફ્યુચરમાં જે એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છો એની એક્ઝામ પેટર્ન સમજ્યા વગર તૈયારી કરવી એ કોઈ એનો મિનિંગ નથી. તમારે પેટર્નને સમજવી પડશે કે યુપીએસસી કઈ પેટર્નમાં એક્ઝામ લેશે, મારે કઈ રીતે વાંચવું જોઈએ, મને કયા કયા ટોપિક વધારે હેલ્પ કરશે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમે બિગિનર છો તો તમારે ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડવી અને યુપીએસસી એક્ઝામની પેટર્નને સમજવી કે પ્રિલિમ્સમાં કેટલા પેપર હોય છે, મેન્સમાં કેટલા પેપર હોય છે, કયા કયા પેપર હોય છે, પ્રિલિમ્સ અને મેન્સમાં લિંક કયા કયા સબ્જેક્ટ થાય છે, એ તમારે સમજવું જોઈએ. અને આપણે એના વિશે પણ એક વિડીયો લાવવાના છીએ. તો યુપીએસસીની પેટર્નને સમજવી, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ જોવા, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો, યુપીએસસી સિવાય કે યુપીએસસીની કરો, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ તમારા જોડે હોવા જ જોઈએ. ત્યારે તમને ખ્યાલ આવશે. ઠીક છે. સોરી ગાઈઝ. ઓકે. હા, તો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરને તમારે સમજવા પડશે, કારણ કે તમારા જોડે જો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર હશે તો તમને એક આઈડિયા આવશે કે કઈ રીતના યુપીએસસી ક્વેશ્ચન પૂછી રહી છે અને મારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. તો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોવાના,
અને ખાસ કરીને આપણે યુપીએસસીનો સિલેબસ જોવાનો, કારણ કે જેટલો મોટો સિલેબસ છે ને એટલી તમારે સ્માર્ટ સ્ટડી કરવી પડશે. હાર્ડવર્ક બધા કરે છે, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક કરવાનું છે. જો તમે એકલું હાર્ડવર્ક કરતા રહેશો તો તમારા ઘણા બધા અટેમ્પ્ટ લાગી શકે યુપીએસસી ક્લિયર કરતા. જો તમે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરશો, સિલેબસ પ્રોપર જોશો, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરને સમજશો, એક્ઝામ પેટર્નને સમજશો, તો તમારા ઓછા અટેમ્પમાં સારી રીતે ક્લિયર થઈ જશે. બીજું એક કામ કરવાનું છે કે સિલેક્ટેડ જે સ્ટુડન્ટના પોડકાસ્ટ આપણે યુટ્યુબમાં ઘણા બધા હોય છે ને જોવા, કારણ કે જો ગુજરાતમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ યુપીએસસી ક્લિયર કરેલી છે, એમના ઘણા બધા ઇન્ટરવ્યૂ હોય છે. તો તમારા ફ્રી ટાઈમે તમે એમને જોશો તો તમને ક્યાંક એક સ્ટ્રેટજી મળશે, ક્યાંક તમે એમનું જીવન અને તમારું જીવનને લિંક કરી શકશો કે એમને કેટલી મુશ્કેલીઓમાં એમને પરીક્ષાની તૈયારી કરી હતી. તો તમારે ફ્રી ટાઈમમાં યુટ્યુબમાં એમના પોડકાસ્ટ તમે જોઈ શકો છો. બીજું ખાસ જે કહીએ કે પરીક્ષા તમારે કયા માધ્યમમાં આપી છે એ તમારે અત્યારથી જ નક્કી કરવું પડશે. કારણ કે જ્યારે તમે તૈયારી કરો છો કે એનસીઈઆરટી વાંચવાનું શરૂ કરો છો તો તમારે માધ્યમ જેમ બને એમ નક્કી કરી લેવું કે મારે હિન્દી મીડિયમમાં આપવી છે કે મારે ઇંગ્લિશ મીડિયમમાં આપવી છે. એ માધ્યમ નક્કી કરશો તો તમારી થોડીક જે જર્ની આસાન થઈ જશે. તો તમે અત્યારે જ્યારે કોલેજ સ્કૂલમાં હોય અને એનસીઈઆરટી વાંચો ત્યારે તમે માધ્યમને વધારે ઇમ્પોર્ટન્ટ આપજો કે તમારે કયા માધ્યમમાં યુપીએસસીની એક્ઝામ આપવાની ઈચ્છા છે. અને આપણે એના પર પણ વિડીયો લાવીશું કે તમારે જ્યારે તમે કન્ફ્યુઝનમાં હોય, ઘણી વખત એવું થતું હોય કે ઘણું ઇંગ્લિશ સારું ના હોય અને ઘણું હિન્દી સારું ના હોય, બંને ઇક્વલ હોય. ઘણી વખત એવું થતું હોય કે હિન્દી આમ આપણે ડેલી રૂટીનમાં ગમે છે પણ લખવામાં એ સ્પીડ નથી કે એ સમજણ નથી આવતી. ઇંગ્લિશમાં ઘણી વખત થાય છે કે આન્સર રાઇટિંગ કઈ રીતના કરવી, તેવા ઘણા બધા ક્વેશ્ચન ઊભા થતા હોય છે જ્યારે આપણે તૈયારી કરવા માંગીએ ત્યારે. તો એના માટે પણ આપણે એક વિડીયો લાવીશું જે અમે પણ એક્ઝામ આપી છે. તો એ સિચ્યુએશનમાં આપણે શું નક્કી કરવું અને કઈ રીતે નક્કી કરવું એના માટે પણ આપણે વિડીયો લાવીશું. તો તમે સપોર્ટ કરજો. અને આપણે આ ચેનલ ઉપર બધા એકદમ ફ્રી કોન્ટેન્ટ આપવાનું છે. હેન્ડ રિટન નોટ્સ દરેક સબ્જેક્ટની મારા જોડે છે, તે તમને અવેલેબલ ટેલિગ્રામમાં થશે. ટોટલી ફ્રી જે આપણે કહીએ કે પ્લેટફોર્મ છે જે સ્ટુડન્ટને હેલ્પ કરવા માટે જ આપણે આ ચેનલ બનાવી છે. તો તમને ફ્રી કોન્ટેન્ટ અને વિથ ક્વોલિટી મળશે. તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો. સપોર્ટ એટલે કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બીજો કોઈ પણ આપણે ફાઇનાન્શિયલી કોઈ સપોર્ટ માગતા નથી. અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરજો. ફર્સ્ટ વિડીયો છે, સ્ટાર્ટ કર્યું છે તો થોડુંક કોઓપરેટ કરજો. અને નેક્સ્ટ તમારા શું પ્રશ્ન છે તો તમે કોમેન્ટ કરજો, જે અમે વાંચીને એના ઉપર કંઈક વિડીયો બનાવી શકીએ. તો જય હિન્દ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.